આ ઇન્ડિકેટર છે જે આપણે નાખવાથી આપણે ખબર પડશે કે કયું પાણી ઓક્સિડેશન વાળું છે અને એન્ટી ઓક્સિડેશન વાળું. આ પાણી એમને એમ રહ્યું. કોઈ કલર ચેન્જ થયો નહીં. સામાન્ય કોઈને ખબર ના પડતી હોય તો એમ જ વિચારે કે આ ખરાબ અને આ ચોખ્ખું. એવું થાય. એ દ્રષ્ટિએ એવું જ લાગે કે આ પાણી ઓક્સિડેશન વાળું પાણી છે એમને એમ રહ્યું એટલે. બરાબર. જે આપણા બોડીમાં ઓક્સિડેશનનો વધારો કરે છે પ્રતિદિન. તમે જેટલું લીટર પીતા હશો એટલો ટાઈમ તમારા બોડીની અંદર ઓક્સિડેશનનો વધારો થઈ રહ્યો છે. બરાબર. એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવાનું કામ આ પાણી કરી રહ્યું છે. જે આપણે રેગ્યુલર 2 લીટર 3 લીટર 4 લીટર પી રહ્યા છીએ અને આપણી ફેમિલીને બી પીવડાવીએ છીએ. પણ એ જ આપણે એન્ટીઓક્સિડેશન વાળું પાણી જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. -400 જેટલું એન્ટીઓક્સિડેશન મળે છે કેંગન વોટર. બરાબર. જો આપણે આજથી આ પાણી પીવાનું ચાલુ કરી દઈએ તો આપણે બીજું કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નહીં પડે. ખાલી પાણી પીશો ને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. બરાબર. હવે ઘણાને એવો ક્વેશ્ચન થાય કે આપણે બહાર જઈએ, ઘરે જ મશીન લગાવેલું હોય, બહાર જઈએ તો શું બહારનું પીવાય, શૂટ થાય? તો બહારનું પાણી બી પી શકો. તમે બહાર જાઓ, તમારી જોડે કેંગન વોટર ના હોય તો બહારનું બીજું પાણી બી પી શકો. એ જોઈ લઈએ આપણે કે આપણે બહાર જ્યાં આપણે નોર્મલ વોટર પી લીધું. બરાબર. પણ ઘરે આવીને જો આપણે કેંગન વોટર પીશું કચરો સાફ કરી. જે ઓક્સિડેશન રૂપી કચરો કાટ લાગે છે ઓર્ગન ઉપર એને ધીરે ધીરે કેંગન રિડ્યુસ કરશે બોડીમાંથી. આ થઈ પહેલી ક્વોલિટી.